મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કારો કેર. મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓમાં ચિંતાજનક વધારો. ઘાતક વાયરસથી પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 માસૂમોના મોત. પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળ દર્દીઓ નોંધાતા ફફડાટ. ચિંતાજનક સ્થિતિ વચ્ચે વડોદરાની એસએસજી હોસ્પિટલનું વહીવટીતંત્ર થયું સજ્જ. બાળકોની સારવાર માટે પીડિયાટ્રિક વોર્ડમાં સ્પેશિયલ 70 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ કરાયા અને એસએસજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં લવાયેલા 5 બાળ દર્દીઓમાંથી 3ના મોત, 2 સારવાર હેઠળ. સર, ચાંદીપુરાની શું સ્થિતિ છે? એસએસજી હોસ્પિટલમાં કેટલા દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે અને કેટલી તૈયારી? ચાંદીપુરા વાયરસ જેના મોસ્ટલી દર્દીઓ પંચમહાલ દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે. એસએસજી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ આવેલા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા અને 3 દર્દીઓના રિપોર્ટ જે વેઇટિંગમાં છે. કેટલા મૃત્યુ થયા છે અત્યારે બાળક? હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે એક શંકાસ્પદ અને એક કન્ફર્મ દર્દીનું મૃત્યુ થયેલ છે, જ્યારે એક દર્દીને ઘરે રજા આપ્યા બાદ ઘરે મરણ થયેલ છે. કેટલી તૈયારી આપણી? એસએસજી હોસ્પિટલનો બાળરોગ વિભાગ આ માટે સંપૂર્ણ સજ્જ છે. અહીંયા પૂરતી સંખ્યામાં અમારા બાળરોગ નિષ્ણાત ઉપલબ્ધ છે, રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપલબ્ધ છે, મેડિકલ ઓફિસર્સ ઉપલબ્ધ છે, પેરામેડિકલ સ્ટાફ પણ જરૂરી સંખ્યામાં ઉપલબ્ધ છે. લક્ષણો શું છે આના? ચાંદીપુરા વાયરસના જનરલી લક્ષણોમાં દર્દીને સખત તાવની કમ્પ્લેન રહેતી હોય છે, ઝાડા ઉલટીની કમ્પ્લેન રહેતી હોય છે, વધુ સિરિયસ કેસમાં યાદશક્તિની ફેરફાર થવો તેમજ બેભાન થવા સુધીની દર્દીની કમ્પ્લેન હોય છે. માતા પિતાએ શું ધ્યાન રાખવાનું છે? માતા પિતાને એટલું જ કહીશ કે સ્વચ્છતા જાળવે, માખીનો ઉપદ્રવ ઘટાડે અને આવા કંઈ પણ લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તરત સંપર્ક કરે.